ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। ગુજરાત પર હાલમાં બે સિસ્ટમ સક્રિય હોવાને કારણે આ આગાહી કરવામાં આવી છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, સેલવાસ, દીવમાં સારો વરસાદ પડશે તેમ હાલ જણાઈ રહ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે। આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 597.82 મિલીમીટર એટલે કે 68% વરસાદ નોંધાયો છે। ઓગસ્ટમાં અત્યાર સુધી 58.07 મિલીમીટર વરસાદ નોંધાયો છે। જુલાઈમાં 424.75 મિલીમીટર અને જૂનમાં 115 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। દેવભૂમિ દ્વારકા 149.74%, પોરબંદર 123.87% અને જૂનાગઢ 123.99%। આ ત્રણ જિલ્લામાં એવરેજથી વધુ મેઘમહેર થઈ છે, જેની સામે 11 જિલ્લા એવા છે જ્યાં 50%થી પણ ઓછો વરસાદ પડ્યો છે, જેમાં ગાંધીનગર 47.27%, અમદાવાદ 46.50%, પાટણ 48.4% જિલ્લાનો પણ સમાવેશ થાય છે।